નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અજોડ આવાજ ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથક માટે અત્યંત માઠા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। પંજાબના ભટિંડામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં બનાસકાંઠાના રાજપૂત સમાજના 5 આશાસ્પદ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। શિમલાથી પરત ફરી રહેલા મિત્રોની ફોર્ચ્યુનર કારને નડેલા અકસ્માત બાદ આજે જ્યારે તેમના મૃતદેહ વતન લાવવામાં આવ્યા ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આજે શોકનું મોજું ફરી વળ્યું છે। પંજાબના ભટિંડા ડબવાલી ભારતમાલા નેશનલ હાઈવે પર શનિવારે વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો। વાવ થરાદ પંથકના રાજપૂત સમાજના 5 મિત્રો પોતાની ફોર્ચ્યુનર કારમાં શિમલાથી પરત ફરી રહ્યા હતા ત્યારે કાળે જાણે આ રસ્તે પંજો માર્યો હતો। ગાડીની સ્પીડ વધારે હોવાને કારણે અકસ્માત એટલો ભયાનક હતો કે એરબેગ્સ ખુલી જવા છતાં 5માંથી એક પણ યુવાનો બચી શક્યા ન હતા। આ અકસ્માતમાં લાખણી તાલુકાના અછવાડિયા ગામના અર્જુન રાજપૂત અને ભરત રાજપૂત તેમજ રાંટીલા ગામના મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન રાજપૂત સહિત 5 લોકોના મોત નીપજ્યા છે। શનિવારે મોડી સાંજે એમ્સ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ રવિવારે વહેલી સવારે જ્યારે એમ્બ્યુલન્સ મારફતે આ યુવાનોના પાર્થિવ દેહ વતન લાવવામાં આવ્યા ત્યારે વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી। સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો અછવાડિયા ગામમાં જોવા મળ્યા હતા। મૃતક ભરત રાજપૂતની નાની દીકરી જ્યારે પોતાના પિતાના મૃતદેહ પાસે જઈને પપ્પા ઉઠોને એવા શબ્દો બોલી ત્યારે હાજર હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। એક સાથે ગામના 2 જુવાન જોધ દીકરાઓની અંતિમ યાત્રા નીકળતા આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું। બીજી તરફ રાંટીલા ગામના વતની અને પોલીસમાં ફરજ બજાવતા અનિતાબેન રાજપૂતના મૃતદેહને પણ વતન લાવવામાં આવ્યો હતો। અહીં ગુજરાત પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ અકસ્માતે બનાસકાંઠાના 5 પરિવારોના માળા વિખેરી નાખ્યા છે। આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર સ્પીડ અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। અજોડ આવાજ ન્યૂઝ તરફથી તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ। ધારસી પરમાર, અજોડ આવાજ, વાવ થરાદ।